જય શ્રી રામ, જય ચામુંડામાં મિત્રો. આજના વિડીયોમાં આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ ઊંસાકોટડા ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ જણાવીશું, તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો. લોકવાયકા પ્રમાણે ચામુંડા માતાજીના મંદિરની ઇતિહાસની વાત કરીએ તો એમ કહેવાય છે કે વર્ષો પહેલાં મારવાડની ધરતી પર જસાભીલ અને તેમના પત્ની વાલબાઈ ચામુંડા માતાની ભક્તિ અને ભાવથી આરાધના અને પૂજા કરતા હતા. એની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈને જસાભીલની સાથે વેણાય વાતો પણ કરતા હતા. સમય જતાં મારવાડની ધરતી ઉપર 3 વર્ષનો દુકાળ પડે છે. ત્યારે જસાભીલને માલઢોરની ચિંતા થવા લાગે છે, એટલે માતાજીને પ્રાર્થના કરે છે. ત્યારે માતાજી જસાભીલની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થયા અને જસાભીલને કાઠિયાવાડની ધરતી પર ગોહિલવાડમાં દરિયા કિનારે તરફ જવાનું કહે છે. ત્યારે જસાભીલ મારવાડમાંથી માલઢોર લઈને નીકળી જાય છે અને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર ગઢકોટડા આવે છે. ગઢકોટડા એટલે હાલનું ઊંસાકોટડા, એ સમયમાં ગઢકોટડા તરીકે ઓળખાતું હતું. અહીંયા આવી અને જસાભીલ આસ્થાનકે માતાજીની સ્થાપના કરે છે અને તેની પૂજા અર્ચના કરે છે. જસાભીલને શેર માટીની ખોટ હોવાથી માતાજી તેમના ભક્તિ ભાવથી પ્રસન્ન થયા અને તેમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. સમય જતાં જસાભીલની પત્નીને સારા દિવસો જવા લાગ્યા અને પુત્રનો જન્મ થાય એ પહેલા જ જસાભીલનું મૃત્યુ થઈ જાય છે. જસાભીલના મૃત્યુ પછી સમય જતાં તેમની ઘરે પુત્રનો જન્મ થયો. તેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો રાખ્યું. પુત્રના જન્મ પછી જસાભીલની પત્નીનું પણ મૃત્યુ થઈ જાય છે. આ સમયે કુળદેવી ચામુંડા પોતે આવી અને કાળિયાભીલને લઈ જાય છે અને અમીર આહિરના નેહડે મૂકી આવે છે. અમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયાભીલને મોટો કરે છે અને નાનપણથી જ માં ચામુંડ કાળિયાભીલની સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતા કરતા કાળિયાભીલ મોટો થઈ જાય છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મારે આ દરિયા પર રાજ કરવું છે. ત્યારે માતાજી કાળિયાભીલને એક પસેડી આપે છે અને કહે છે કે આ લે પસેડી, આ મારું નામ લઈને દરિયામાં નાખજે એટલે પાણી ઉપર આ પસેડી તરશે અને વાણ લૂંટા તો ભલે લૂંટા, પણ ધર્મીનું જ વાણ લૂંટજે, ધર્મીને નવો લૂંટતો અને મારી રજા લીધા વગર દરિયામાં વાણ લૂંટવા ન જાતો. પછી કાળિયોભીલ માતાજીની રજા લઈને દરિયામાં ચામુંડામાનું નામ લઈને પસેડી ઘા કરે છે, એટલે માતાજીએ આપેલી પસેડી દરિયામાં તરવા લાગે છે. પછી કાળિયોભીલ તે પસેડી ઉપર ઊભો રહી જાય છે અને દરિયામાં વાણ લૂંટવા નીકળી જાય છે. આમ કરતા કરતા કાળિયોભીલ ઘણા બધા અધર્મીઓના વાણ લૂંટી લે છે અને લૂંટેલો બધો માલ કોઠીમાં રાખે છે. એ કોઠીઓ આજે પણ આપણને જોવા મળે છે. એક દિવસ કાળિયોભીલ વાણ લૂંટવા તૈયાર થઈને માતાજી પાસે રજા માગે છે અને માતાજી કાળિયાભીલને વાણ લૂંટવા જવાની ના પાડે છે. છતાંય કાળિયોભીલ દરિયામાં વાણ લૂંટવા જાય છે અને દરિયામાં ફિરંગીઓ તેને પકડી લે છે અને કેદ કરીને જેલમાં નાખી દે છે. પછી કાળિયોભીલ જેલમાં બેઠો બેઠો માતાજીને પ્રાર્થના કરે છે અને માફી માગે છે કે તમારી રજા ના હોવા છતાં હું વાણ લૂંટવા આવ્યો, એ મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. ત્યારે માતાજી કાળિયાભીલની પ્રાર્થના સ્વીકારીને માફ કરી દે છે અને કાળિયાભીલ કાયમ માટે વાણ લૂંટવાનું બંધ કરી દે છે અને માતાજીની ભક્તિ કરે છે. અને એક એવી લોક માન્યતા છે કે વર્ષો પહેલા માતાજીનું ખાંડિયું ત્રિશૂળ 15 દિવસ ચોંટીલા અને 15 દિવસ ઊંસાકોટડા રહેતું હતું. અને આ વિડીયોમાં તમે માતાજીનું ખાંડિયું ત્રિશૂળ જોઈ શકો છો.